Myself, Dr. Harshil Shah. I'm a consultant neuro and spine surgeon at Shalby Hospital, which is one of the QAI stroke accredited hospital, where all kind of brain stroke patients as well as emergency regarding the neurosurgery and spine surgery has been handled very well. આજે આપણે એક પેશન્ટ વિશે વાત કરવાની છે જે અમારી હોસ્પિટલમાં આજથી લગભગ 20 દિવસ પહેલાં એડમિટ થયેલ. એમનું નામ છે અનિલભાઈ બારિયા. 56 યર ઓલ્ડ પેશન્ટ્સ. એ પેશન્ટને તાત્કાલિક સ્ટ્રોક થયો ત્યારે એમને બીજી હોસ્પિટલમાં લઈ ગયા. મારું નામ અનિલ બારિયા, રહેવાનું અમદાવાદ. 20 દિવસ પહેલાં મને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. મારું નામ દક્ષાબેન અનિલભાઈ બારૈયા. આ મારા મિસ્ટર છે અનિલભાઈ પ્રભુદાસ બારૈયા. એમને ઓફિસમાં હતા, ઓફિસમાં બેભાન થઈ ગયા. ત્યાંથી એમના સાહેબો સંજીવની હોસ્પિટલ લઈ ગયા. ત્યાં બધી સારવાર ચાલુ કરી, પણ ત્યાં અમને કંઈ મજા ના આવી એટલે અમે અહીંયા આવ્યા સેલ્બી હોસ્પિટલ. ત્યાં હોસ્પિટલમાં એમને ટાઈમસર દવા આપી પણ પેશન્ટ સારું ના થયું અને અલ્ટિમેટલી દેટ પેશન્ટ રિફર્ડ ટુ અવર હોસ્પિટલ. એ પેશન્ટને રાઇટ MCAમાં સ્ટ્રોક હતો. વી ડીડ ઓલ વોટ ઇઝ રિક્વાયર્ડ ફોર દેટ પેશન્ટ્સ. અમે સેલ્બી હોસ્પિટલમાં આવ્યા, હર્ષિલ શાહને મળ્યા. હર્ષિલ શાહે એમ કીધું કે અમને મગજની પ્રોબ્લેમ છે, પેરાલિસિસ થઈ ગઈ છે, એના માટે દવા આપણે ચાલુ કરી દઈએ. પછી દવા ચાલુ કરી, બધી ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી. ઇમરજન્સીમાં એની સ્ટ્રોક પ્રોટોકોલથી MRI થઈ ગયો અને તેના બાદ એની થ્રોમ્બોલાઇસિસ જેવી ટ્રીટમેન્ટ કહે છે એ બી થઈ ગઈ અને પેશન્ટ્સ અલ્ટિમેટલી સર્વાઈવડ. પેશન્ટ જ્યારે હોસ્પિટલમાં આવ્યું હતું ત્યારે ખરાબ કન્ડિશનમાં હતી, બેભાન અવસ્થામાં હતું અને એક બાજુ એને લકવાની અસર હતી. આપણી દવા આપ્યા પછી પેશન્ટ ઇમ્પ્રૂવ થયું. સેલ્બી હોસ્પિટલમાં સારવાર બધી સારી છે, સ્ટાફ બી બધો સરસ છે, જમવાનું પણ સરસ આવે છે ટાઈમ ટુ ટાઈમ, દવા પણ ટાઈમ ટુ ટાઈમ આપે છે. કોઈને પણ આવું થાય તો સેલ્બી હોસ્પિટલ આવજો.